ખેડાથી સમાચાર મળી રહ્યા છે। મહુધા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે। તો ખેડાથી આ સમાચાર સામે આવી રહ્યા છે। મહુધા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે। કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। મહુધા નગરપાલિકા પ્રમુખ રૂપેશ રાઠોડની વરણી કરાઈ છે। કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ છે। ખેડાથી આ સમાચાર સામે આવ્યા છે। મહુધા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે। કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। મહુધા નગરપાલિકા પ્રમુખ તરીકે રૂપેશ રાઠોડની વરણી થતા જ લોકોમાં ખુશીનો માહોલ છે। રેલી યોજીને આ ઉત્સવને મનાવ્યો છે। ખેડામાં મહુધા નગરપાલિકામાં ફરી એકવાર ભાજપનો ભગવો લહેરાયો છે। મહુધા નગરપાલિકા પ્રમુખ તરીકે રૂપેશ રાઠોડની વરણી કરાઈ છે। લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। જીપમાં રેલી યોજીને સમગ્ર ગામજનો પણ તેમાં જોડાયા હતા। પાંચ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે ત્યારે આપણે ખેડા જિલ્લાના મહુધામાં ભાજપનો ભગવો લહેરાયો છે ત્યારે આપણી સાથે શહેર પ્રમુખ જોડાયેલા કે કઈ રીતે ભગવો લહેરાયો અને કેટલી સીટો વિજય થયો। મહુધા શહેરમાં આપણે 14 મેન્ડેટ ઉપર ભાજપના મેન્ડેટ પર ઉમેદવારો જીતેલા છે અને બીજા 5 ટેકેદાર સાથે ટોટલ 19 ઉમેદવાર સાથે આપણે જીતેલા છે। હાલ તો આવનારા દિવસની અંદર મહુધા નગરપાલિકાની અંદર વિકાસના કાર્યો કેવા થશે? મહુધાની અંદર આવનાર દિવસમાં વિકાસના કામોમાં અત્યારે હાલમાં સ્ટ્રીટ લાઇટનું કામ જે વર્ષો જૂનો એક પ્રશ્ન હતો કે જે સ્ટ્રીટ લાઇટ મહુધા ડાકોર ચોકડીથી અને સ્ટ્રીટ લાઇટનું કામ ચાલુ છે। અત્યારે હાલમાં મહુધા તળાવ બ્યુટિફિકેશનનું થોડા ટાઈમમાં કામ શરૂ થશે એટલે વિકાસના કામને વધારે વેગ મળે તે માટે આપણે મહુધાને ભાજપ તરફથી આ મેન્ડેટ પર બહુ સારા કાર્યકર મળ્યા છે અને સારા બધા યુવા કાર્યકર છે, કામ કરે એવા છે। આપણી સાથે નગરપાલિકાના પ્રમુખ પણ છે, સીધી વાતચીત કરી શું કહી રહ્યા છો? તમામ પાયાના કામો છે જે પાયાની મુશ્કેલીઓ છે કે જેને લઈને પારાવાર મુશ્કેલી લઈને લોકો ગામમાંથી ઇજ્જત કરે આવા તમામ પ્રશ્નોને સાથે બેસી અને જે બોર્ડ બન્યું છે એ બોર્ડને સાથે રાખી અને દરેક વિસ્તારના નાના નાના કાર્યોની અમે સમીક્ષા કરેલી છે અને ભારતીય જનતા પાર્ટી આ ફેર અમને મેન્ડેટ આપી અને એક સૂચના આપેલી કે પહેલાં તમે તમારા વિસ્તારની અંદર જે પડતર પ્રશ્નો છે એને ધ્યાને લાવો અને એ પ્રશ્નો અત્યારે પાર્ટી જોડે બધા અવેલેબલ થઈ ગયેલા છે એટલે એ પડતર પ્રશ્નોમાં કયા પ્રશ્નોને પ્રાથમિકતા આપી અને કયા પ્રશ્નો બીજા ધોરણે કરવા એના માટે અત્યારે ચર્ચા ચાલુ રહી છે। હોળી પછી આ બધા કાર્યોને સત્વરે હાથ પર ધરવામાં આવશે અને જે મોટા અઘરા પ્રશ્નો જે મેં પહેલાં કોઈ ગટરના નાના પ્રશ્નો એના માટે પાર્ટીએ આપણને બહુ મોટી ગ્રાન્ટ આપેલી છે એટલે ગટર પાણી રસ્તા અને લાઇટની તમામ વ્યવસ્થા મહુધાને પૂરા કરવા માટે અમારી આખી ટીમ છે તે કટિબદ્ધ રહેશે। હાલ તો ભારતીય જનતા પાર્ટીએ જે આપની પર વિશ્વાસ રાખી અને તમને જે પ્રમુખ પદ સંભાળવા માટે આપ્યું તો આપ શું કહેશો? હું વર્ષોથી ભારતીય જનતા પાર્ટીને વરેલો છું। આજે ત્રીજી વાર જ્યારે નગરપાલિકામાં કાઉન્સિલર તરીકે મારું નામ ઉમેદવારીમાં પસંદ કરવામાં આવ્યું તો સૌપ્રથમ તો હું ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું। બીજું કે સતત 3 વખત મારા વોર્ડમાંથી મને બહુમતીથી જીતાડી લાવી અને કાર્યકરોએ જે મને સહકાર આપ્યો છે એટલે જનતાનો અને કાર્યકરોને મારી તમામ ટીમનો હું આભાર માનું છું। બીજું કે ભારતીય જનતા પાર્ટીએ મને વિશ્વાસ મૂકી અને જે પ્રમુખ માટેનું મેન્ડેટ આપ્યું અને અમારા 19 સમર્થન આપ્યું અને ગામે બિનહરીફ કરવા માટે જે અમને સહકાર આપ્યો છે એ બદલ હું તમામ 24 સભ્યોનો આભાર માનું છું। આમિર મિર્ઝા, મંતોર ન્યૂઝ, ખેડા।